બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં પરંતુ તેની ધરતીમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં આગવી ઓળખ મેળવી છે. અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે ભૌગોલિક સંકેત જિયોગ્રાફિકલ ઇન્ડેક્શન જીઆઈ ટેગ તરીકે માન્યતા આપી છે. આથી અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે. આ ટેગ સાથે અંબાજી માર્બલનું માન વધ્યું છે. હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે. અંબાજી માર્બલ માટે આ નોંધણી અંબાજી માર્બલ્સ ક્વારી એન્ડ ફેક્ટરી એસોસિએશનના નામે કરવામાં આવી છે, જેમાં સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, કમિશનર ઓફ જીઓલોજી એન્ડ માઇનિંગ એન્ડ કલેક્ટર બનાસકાંઠાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે પવિત્ર યાત્રાધામ તરીકે શક્તિપીઠ અંબાજીને વૈશ્વિક ઓળખ મળી છે. તેવી જ રીતે અંબાજી માર્બલનું નામ પણ વિશ્વમાં તેજસ્વી રીતે લખાયું છે. હવે અંબાજી શ્રદ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતીક પણ બન્યું છે. અંબાજી માર્બલનું માન વધ્યું છે. અંબાજીનું નામ વિશ્વના પથ્થર ઉદ્યોગના નકશા પર તેજસ્વી રીતે લખાયું છે. આ સિદ્ધિ બદલ કલેક્ટરે બનાસવાસીઓને અંબાજી માર્બલ ક્વોરી અને ફેક્ટરી એસોસિએશનને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર બનાસવાસીઓને ગૌરવભેર જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અંબાજીની ધરતીમાંથી જે શુદ્ધ સફેદ માર્બલ નીકળે છે તેને ભારત સરકાર દ્વારા જીઆઈ ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશનની માન્યતા મળી છે. આમ પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાતું આપણું જે અંબાજી શક્તિપીઠ છે એ તેનું નામ હવે વિશ્વના માર્બલ ઉદ્યોગમાં પણ તેજસ્વી રીતે લખાયું છે. સમસ્ત બનાસવાસીઓને તથા અંબાજી માર્બલ ક્વારી એન્ડ ફેક્ટરી એસોસિએશનને પણ હું આ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.